નમસ્કાર. દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતની મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમય અને કાર્યના દાખલા તો આવે જ છે, અને સાચું કહું તો ઘણાને આ દાખલાઓથી ડર પણ લાગે છે. એમાં ગૂંચવાઈ જવાય અને આપણો કિંમતી સમય બગડે. પણ શું તમને ખબર છે કે આ દાખલાઓને ઉકેલવા માટે એકદમ સરળ અને ફટાફટ જવાબ લાવી દેવી એક ટ્રીક છે? આજે આપણે એ જ શીખવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ. અને આ બધી ટ્રીકનો પાયો છે માત્ર એક શબ્દ: કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા એટલે શું? એકદમ સીધો અને સરળ અર્થ છે. કોઈ વ્યક્તિ એક દિવસમાં કેટલું કામ કરી શકે છે, બસ આટલું જ. આ એક જ કોન્સેપ્ટ આખા ટોપિકને સમજવા માટે પૂરતો છે. જેની કાર્યક્ષમતા વધારે, એ કામ પણ ઝડપથી પૂરું કરે. અહીંયા એક બહુ જ મહત્વનો સંબંધ છે જે સમજવા જેવો છે. જે વ્યક્તિની કામ કરવાની સ્પીડ વધુ હોય, એટલે કે જેની કાર્યક્ષમતા વધુ હોય, એને કામ પૂરું કરતા ઓછો સમય લાગે. અને જેની કાર્યક્ષમતા ઓછી હોય, એને સ્વાભાવિક છે કે વધુ સમય લાગે. સિમ્પલ છે ને, રાઈટ? ચાલો હવે આને પ્રેક્ટિકલી સમજીએ. કાર્યક્ષમતાના આ કોન્સેપ્ટ પરથી જ એક એવી મેથડ બની છે જેનાથી આ દાખલાઓ સેકન્ડોમાં સોલ્વ થઈ જાય છે. અને એ પદ્ધતિ છે લસાઅ પદ્ધતિ. આ લસાઅ પદ્ધતિને સમજવા માટે આપણે એક બહુ જ કોમન ઉદાહરણ લઈએ. માની લો કે એ એક કામ 10 દિવસમાં કરે છે અને બી એ જ કામ 15 દિવસમાં કરે છે. તો સવાલ એ છે કે જો બંને સાથે કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું થશે? ચાલો જોઈએ કે આ પદ્ધતિથી આ દાખલો કેટલો સહેલો થઈ જાય છે. સૌથી પહેલાં આપણે 10 અને 15નો લસા લઈશું, જે આવે છે 30. આ 30ને આપણે ટોટલ વર્ક એટલે કે કુલ કામ માની લઈશું. હવે બંનેની કાર્યક્ષમતા શોધીએ. એ માટે 30/10 એટલે 3 અને બી માટે 30/15 એટલે 2. બંને સાથે મળીને કામ કરે તો એમની કાર્યક્ષમતા ભેગી થઈ જાય, એટલે કે 3 + 2 જે થાય 5. અને છેલ્લે કુલ કામને આ કુલ કાર્યક્ષમતાથી ભાગી નાખો, 30/5, અને જવાબ છે 6 દિવસ. જોયું કેટલું સિમ્પલ છે? તો જોયું ને, આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ છે કે પેલી અપૂર્ણાંકની માથાકૂટમાંથી આપણને બચાવે છે અને બધું જ પૂર્ણાંકોમાં ફેરવી દે છે. સારું, ચાલો હવે એક બીજા પાવરફુલ ફોર્મ્યુલા પર નજર કરીએ. ઘણીવાર દાખલામાં બે અલગ અલગ પરિસ્થિતિઓની સરખામણી કરવાની હોય છે, જેમાં માણસો, દિવસો, કલાકો જેવી અલગ અલગ વસ્તુઓ આપી હોય. આવા સમયે આપણે ચેઇન રૂલ એટલે કે MDH ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ફોર્મ્યુલાથી મોટી ગણતરીઓ પણ એકદમ સરળ બની જાય છે. આ MDH ફોર્મ્યુલામાં M એટલે માણસોની સંખ્યા, D એટલે દિવસો, H એટલે કલાકો અને W એટલે કામ અથવા એના માટે મળતી મજૂરી. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ખૂટતી વિગત આસાનીથી શોધી શકીએ છીએ. હવે મજૂરીવાળા દાખલાઓમાં એક બહુ જ કોમન ભૂલ થાય છે, જે સમજવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો એમ માને છે કે જેણે જેટલા દિવસ કામ કર્યું એને એટલા પૈસા મળે, પણ હકીકતમાં એવું નથી. સાચો નિયમ એ છે કે મજૂરી હંમેશા કરેલા કામના આધારે એટલે કે કાર્યક્ષમતાના આધારે ચૂકવાય છે. જેની કાર્યક્ષમતા વધુ હોય એને વધુ મજૂરી મળે, ભલે પછી એણે ઓછા દિવસો કામ કેમ ન કર્યું હોય. આ ફરીથી એ જ વાત સાબિત કરે છે કે કાર્યક્ષમતા જ કિંગ છે. આવી જ બીજી ઘણી બધી ટ્રિક્સ અને માહિતી માટે તમે સ્ક્રીન પર જે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દેખાય છે ત્યાં અમને ફોલો કરી શકો છો. તો હવે આપણે મુખ્ય કોન્સેપ્ટ તો સમજી લીધા છે. તો ચાલો તમારી સમજને એક ક્લાસિક ટ્રિક સવાલથી ચકાસીએ. તૈયાર છો? સવાલ ધ્યાનથી સાંભળજો. જો 10 માણસો 10 દિવસમાં 10 કામ કરે છે તો એક માણસને એક કામ કરતા કેટલા દિવસ લાગશે? વિચારો. મોટાભાગના લોકો તરત જ જવાબ આપશે 1 દિવસ. પણ સાચો જવાબ છે 10. લાગ્યો ને ઝટકો? ચાલો આની પાછળનો લોજિક સમજીએ. બહુ સિમ્પલ છે. જો 10 માણસો 10 દિવસમાં 10 કામ કરે છે તો એનો સીધો મતલબ એ થયો કે દરેક એક માણસ 10 દિવસમાં ફક્ત એક જ કામ કરે છે. આ એની કામ કરવાની વ્યક્તિગત સ્પીડ છે. અને એ સ્પીડ તો બદલાવાની નથી, એટલે એક માણસને એક કામ પૂરું કરતા 10 દિવસ જ લાગશે. તો હંમેશા યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાલી હાર્ડવર્કથી કામ નથી ચાલતું, સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે. અને સમય કાર્યના દાખલાઓ માટે આ લસા પદ્ધતિ જ એ સ્માર્ટ વર્ક છે જે તમને બીજાઓથી આગળ રાખશે.
જો તમને આ ટ્રીક કામની લાગી હોય તો આવી જ બીજી ઘણી બધી સરળ પદ્ધતિઓ અને માહિતી માટે દિશા એકેડમીને એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. અમારી સાથે જોડાઓ અને તમારી તૈયારીને એક નવી અને સાચી દિશા આપો. આભાર.